એક મસ્ત વાર્તા. જેમ ઘરમાં મા વગર ન ચાલે ને એમ સમાજમાં શિક્ષક વગર ન ચાલે. એક ખૂબ સરસ વાર્તા છે જેમાં ખેડા જિલ્લો, ગંભીરા ગામ અને કરુણાશંકર માસ્તરજી, હવે તેના બાળકો એટલે વાત જવા દો, ખૂબ એને પ્રેમ આપે. એક દિવસ તે સાંજે ખૂબ દુખી હતા એટલે આવી અને જમવામાં ધ્યાન નહીં અને સાવ ઉદાસ ચહેરે બેઠા હતા. એટલે પત્નીએ પૂછ્યું શું થયું? કે કઈ નહીં, ગામમાં બધા ભવાયા આવ્યા છે જે મારા બાળકોને બગાડી નાખશે, દ્વિઅર્થી શબ્દો શીખવશે, ખોટા સંસ્કાર આપશે ને હું દુખી થઈ જઈશ. એમાં શું અત્યારનો જમાનો છે તો આવે, પણ નહીં, મને ન ગમે. કારણ કે કરુણાશંકર માસ્તરજી એટલે શિક્ષક નહીં સાહેબ, વિદ્યાર્થીઓનું ઉત્તમ ભવિષ્ય ઘડનાર માણસ એમ કહી શકાય. હવે એક દિવસ તો ભવાયાઓએ સરસ રીતે એનો કાર્યક્રમ ભજવ્યો અને બધાને દ્વિઅર્થી શબ્દો પણ શીખવ્યા હશે અને બધાને કુસંસ્કારો આપ્યા હશે, હસાવાનું કામ કરે. બીજા દિવસે સવારમાં જ કરુણાશંકરથી રહેવાયું નહીં. એ ભવાયાના નાયક પાસે જાય છે અને કહે છે કે ગઈકાલે તમને કેટલા રૂપિયા મળ્યા? એ કે 12 રૂપિયા. હવે આજે? એ કે આજે કદાચ 12 રૂપિયા જેટલું તો મળી જ જશે. સાહેબ, ત્યારે કરુણાશંકર માસ્તર પોતાના ગજવામાંથી એ 12 રૂપિયા આખો પગાર એ મહિનાનો એ ભવાયાના હાથમાં આપે છે અને કહે છે કે મહેરબાની કરી અને આજનું મહેનતાણું સ્વીકારો અને અમારા ગામમાંથી જાઓ. પેલો માણસ કે એમ કેમ? ત્યારે કરુણાશંકર કહે છે કે તમારા કારણે મારા બાળકોમાં જો કુસંસ્કાર આવશે ને તો હું ક્યારેય સહન નહીં કરી શકું, એટલે તમે અત્યારે મહેરબાની કરીને અહીંથી જાઓ. તો મારા મતે શિક્ષક છે ને ખરેખર આ કહેવાય કે પોતે છાસને રોટલો ખાઈને દી કાઢી લેશે પણ એના છોકરાને ક્યાંય કુસંસ્કાર મળશે ને તો એ સહન નહીં કરી શકે. થેન્ક યુ.